डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन યુનિવર્સિટી। હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો ગુજરાતી વિભાગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજનું વ્યાખ્યાન પ્રથમ વર્ષ બીએના વિદ્યાર્થીઓ માટે છે। પ્રથમ વર્ષ બીએમાં પેપર 2 પદ્યનું પેપર છે। ગદ્ય અને પદ્યના બે પેપરનું આયોજન જે થયું છે તેમાં પેપર 1, જેમાં ગદ્ય રચનાઓ વિવિધ સાહિત્ય સ્વરૂપની ભણવાની છે, અને પેપર 2માં પદ્ય રચનાઓ। આજે આપણે વૈષ્ણવજન વિશે વાત કરીશું। વૈષ્ણવજન એમ કહીએ એટલે થોડું ઓછું ભણેલા કે બિલકુલ ન ભણેલા ગુજરાતી ભાવક, ગુજરાતી જણ સમક્ષ બે મહાનુભાવોના ચહેરાઓ તરવરી આવે। એક વૈષ્ણવજનના રચયિતા, વૈષ્ણવજન લખનાર કવિ નરસિંહ મહેતા, અને બીજા મહાત્મા ગાંધી। વૈષ્ણવજન જેમણે લખ્યું એ નરસિંહ મહેતા 500 વર્ષ પૂર્વે થઈ ગયા। જૂનાગઢમાં એમનો જન્મ થયો। આપ જ્યારે આગળ અભ્યાસ કરશો ત્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નરસિંહ મહેતાના જીવન અને સમગ્ર કવન વિશે, એટલે કે તેમના બધા પદો વિશે વિગતે ભણવાનું આવશે। અત્યારે આપણે વૈષ્ણવજનની વાત કરીશું। મેં અગાઉ કહ્યું એમ, કોઈ પણ ગુજરાતી કહો કે કોઈ પણ ભારતીય કહો, તે આ પદથી પરિચિત ન હોય તેવું નથી। અને હમણાંના વર્ષોમાં વિશ્વની વિવિધ ભાષાઓના કલાકારો દ્વારા પણ વૈષ્ણવજન જુદી જુદી રીતે ગવાયું છે। ગાંધીજીના સાર્ધ શતાબ્દી મહોત્સવ એટલે કે 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે આખી દુનિયાએ આ ભજનને પોતાની રીતે ગાયું છે, વધાવ્યું છે। એટલે આપણને સ્વાભાવિક છે કે એમ થાય કે વૈષ્ણવજનમાં ભણવાનું શું, સમજવાનું છે, એ તો આપણે જાણીએ છીએ। સાહિત્યના ભાવક તરીકે, સાહિત્યના વિદ્યાર્થી તરીકે આપણે વિચારીએ અને જોઈએ તો નરસિંહ મહેતાએ સદીઓ પહેલા 4-4.5 સદી થઈ એ પહેલા વૈષ્ણવજન લખ્યું હશે ત્યારે એમની પાસે કાગળ નહીં હોય, આપણી જેવી પેન નહીં હોય, એકથી વધુ નકલ કરવાના સંસાધનો નહીં હોય। નરસિંહ મહેતાએ પહેલી નકલ ઉતારી હશે એ વખતે જે પ્રકારના વનસ્પતિની છાલ પર હસ્તપ્રતો આપણને જે જૂની મળી આવે છે એવા પર કોઈ કલમથી આ અવતાર્યું હશે આ ભજન, અને પછી લૈયાઓએ જુદી જુદી પ્રત એની તૈયાર કરી હશે। પ્રત એટલે નકલ, આપણે ઝેરોક્સ દ્વારા ફોટોકોપી કરીએ છીએ એવી એકથી વધુ નકલ તૈયાર થઈ હશે લૈયાઓ દ્વારા। એટલે વૈષ્ણવજનની એકથી વધુ પ્રત મળી હશે। એ મધ્યકાલીન પ્રત એટલે મધ્યકાળમાં લખાયેલી નકલનું સંશોધન પછી એક આખરી પ્રત
સર્વ સ્વીકૃત એવી નકલ આપણી સામે આવી, એ આજે આપણે જે ભણીએ છીએ, સાંભળીએ છીએ, તે વૈષ્ણવજન લખનારે જ્યારે લખ્યું હશે ત્યારે એના મનમાં એવી કલ્પના પણ નહીં હોય કે સદીઓ પછી આ ભણાવાતું હશે. સદીઓ પછી આ જ ભાષામાં બોલનારો એક એવો માણસ જન્મ લેશે કે જે આ ભજનને સદીઓ સુધી ગુંજતું કરશે. મહાત્મા ગાંધી જેવી વિશ્વ વિભૂતિને પ્રિય હોવાના કારણે આ ભજન સમગ્ર વિશ્વના કર્ણપટલ પર ગુંજ્યા કરે છે. વૈશ્વિક પ્રસિદ્ધિ મળી નરસિંહ મહેતાએ લખેલા આ પદને. નરસિંહ મહેતાએ ઘણા સેંકડો પદ લખ્યા છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ વગેરે. તો વૈષ્ણવજન એમ કહીને નરસિંહ મહેતા શેની કવિતા કરે છે? વૈષ્ણવજનના લક્ષણો તારવે છે. એ લક્ષણો કેવા છે? વૈષ્ણવ શબ્દ છે એ કોઈ એક ચોક્કસ ધર્મ સંપ્રદાયના અનુયાયીની ઓળખ પ્રગટ કરતી સંજ્ઞા છે. પણ એ સંજ્ઞાથી અહીંયા અર્થ પૂરતું ઠીક છે, પરંતુ નરસિંહ મહેતાની સંપ્રદાય મુક્ત ચેતનામાંથી આ પદ આપણને પ્રાપ્ત થયું છે. અને એ પદ જેને ગમ્યું છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી એવા પરિવારમાં જન્મેલા છતાં એ વૈષ્ણવ ધર્મની કે વૈષ્ણવ સંપ્રદાયની વાડ ઠેકી ગયેલા માણસ હતા, કૂદી ગયેલા માણસ હતા, સીમિત ન હતા. વિશ્વ નાગરિકને છાજે તેવું જીવ્યા. તેથી સમસ્ત વિશ્વના દરેક લોકો માટે તેમનું વ્યક્તિત્વ પ્રેરક બન્યું અને તેથી તેમને પ્રિય એવું ભજન પણ સૌને વારસામાં મળ્યું, સૌએ વારસામાં ઝીલ્યું અને તેથી સૌના ચિત્તમાં એ ઝીલાતું રહ્યું, વ્યક્ત થતું રહ્યું. ગાયકોએ એને પ્રેમથી ગાયું. આપણી આ કવિતા માટેની જાણકારી આટલી છે કે નરસિંહ મહેતાએ લખ્યું છે. નરસિંહ મહેતાનો જન્મ 500 વર્ષ પહેલાં થયો હોવાનું મનાય છે અને ગાંધીજીને પ્રિય એવું આ ભજન છે. આ જાણકારીથી આપણે શરૂઆત કરીએ અને વૈષ્ણવ શબ્દનો અર્થ કરીએ તો એ માત્ર કોઈ એક સંપ્રદાયની વ્યક્તિની ઓળખ આપતું આ સીમિત કહો કે સંકુચિત કાવ્ય નથી. વિશ્વ નાગરિકને ગમેલું, વિશ્વ વિભૂતિને ગમેલું એવું આ પદ સમસ્ત વિશ્વની પ્રજા માટે પ્રેરક બને છે. ત્યારે વૈષ્ણવ જન શબ્દનો અર્થ પણ વ્યાપક ભૂમિકાએ વિસ્તરે છે. પહેલી પંક્તિ જ નરસિંહ મહેતા કહે છે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. આટલું કહ્યા પછી, આ પઠન કર્યા પછી એના અર્થો સમજાવવાની આવશ્યકતા મને લાગતી નથી. વૈષ્ણવજન કોણ છે? હરિનો ભક્ત કોણ છે? સજ્જન કોણ છે? એ વ્યક્તિ કેવી હોઈ શકે? તો એની ઓળખનો પ્રથમ પંક્તિ કે છે, જે પીડ પરાઈ જાણે રે. પારકા માણસની, બીજા માણસની પીડાને પોતાની ગણવી એ વૈષ્ણવજનનું પ્રથમ લક્ષણ નરસિંહની વાણીમાં પ્રગટ થાય છે. માણસો મોટે ભાગે સ્વકેન્દ્રિત જીવન જીવતા હોય છે. મારું શું અને મને શું મળશે, આ બે જ વિચારની આસપાસ
વ્યસ્ત રહેતા સામાન્ય મનુષ્યને પ્રથમ પંક્તિમાં જ નરસિંહ મહેતા પાસેથી સમજવા મળે છે કે સાચો વૈષ્ણવજન, હરિનો ભક્ત, ઈશ્વરનો માણસ કોણ છે? જે પીડ પરાઈ જાણે છે, પારકાની પીડાને જાણે છે. પર દુખે ઉપકાર કરે, મને અભિમાન ના આણે રે. પારકાની પીડાને સમજવી, પારકાનું દુઃખ જાણવું, પછી સક્રિય થતી મનુષ્ય ચેતના એ બીજાની પીડા હળવી કરવાનો પ્રયાસ કરે ત્યારે એને મનમાં લેશ માત્ર અહંકાર ન થવો જોઈએ. મન અભિમાન ન આણે રે, પીડ પરાઈ જાણે રે, મન અભિમાન ન આણે રે. આ જાણે અને આણે નો અપ્રાસ જુઓ તો કોઈનું પણ સારું કામ કર્યા પછી સામાન્ય માણસની સ્થિતિ શું હોય છે? પ્રસાર પ્રચાર કર્યા કરવો. આપણે જોઈએ છીએ કે આપણા જમાનામાં સમૂહ માધ્યમોમાં, ફેસબુક જેવા સમૂહ માધ્યમમાં કોઈને સહેજ મદદ કર્યાની છબી આપણે પ્રગટ કરીને પાછી નોંધ પણ મૂકીએ છીએ કે આજે આવું કામ કરતી વખતે સેવાનો ખૂબ આનંદ થયો એમ કરીને આપણે થોડુંક કે વધારે જે કંઈ કામ કર્યું હોય એની જાહેરાત કરતાં સહેજ પણ અચકાતા નથી. અલબત્ત સારું કામ કરવું એ પણ દુર્લભ થતું જાય છે. એવા જમાનામાં કોઈ માણસ પોતાના સદકાર્યની વાત કરે તો ખોટું શું એવી આપણને દલીલ સૂજે. પણ નરસિંહ મહેતા જે જમાનામાં લખે છે, જમાનામાં આપણને શું કહે છે? પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે. આપણા અભિમાનના ઘણા સ્તર હોય છે. હું આમ કરું છું કે મેં આમ કર્યું, તે આપણા અભિમાનનું સ્થૂળ અને પ્રચંડ સ્તર છે. અને એ કહેવા માટે આપણે ઘણી વખત સામાન્ય મનુષ્ય નાની કે મોટી રકમનું દાન કર્યા પછી પણ એને તકતીમાં અંકિત કરે છે. એના માટે એક શબ્દ છે કીર્તિદાન. કીર્તિ માટે, કીર્તિ રળવા માટે થયેલું દાન એટલે કીર્તિદાન. પર દુખે ઉપકાર કર્યા પછી આપણે કરેલા ઉપકારની રકમને તકતીમાં મઢવી એ કીર્તિ મેળવવા માટે થયેલું દાન છે. એમાં દાનનું ગૌરવ વણાય છે. રૂપિયા ખર્ચીને આપણે કીર્તિ રળી છે એટલે તો લે વેચનો સંસારી નિયમ થયો. એમાં અલૌકિક અનુભૂતિ નથી. અને એટલે જ તો ગુપ્તદાનનો મહિમા છે. અને બીજું જે અહંકારનું સૂક્ષ્મતમ સ્વરૂપ જે છે, બારીકાઈથી આપણી નમ્રતાનો પણ ઘણીવાર અહંકાર હોય છે કે મેં આ કર્યું એવું ધીમા સાદે પણ કોઈના કાનમાં કહી દેવાની લાલસાથી આપણે મુક્ત થતા નથી. આપણે કરેલા કાર્યની સુવાસ ધૂપસળીની જેમ પ્રસરે તો વાત અલગ છે, પણ આપણે જ એનો પ્રચાર અને પ્રસાર કરતા રહીએ અથવા બીજા કોઈ કરે એની રાહ જોતા રહીએ એવી વાસનામાંથી પણ આપણે મુક્ત થવું જોઈએ. આવી ઝીણવટથી જ્યારે આપણે આ પદને વિશે વિચારીએ ત્યારે આપણને સમજાય કે ગાંધી જેવા મનુષ્યને આ શું કામ ગમ્યું હશે. તો પહેલું લક્ષણ પીડ પરાઈ જાણે, બીજું લક્ષણ પર દુખે ઉપકાર કરે, મન અભિમાન ના આણે. મનમાં અભિમાન લાવેની કા મેં કર્યું. સત્કાર્ય કરનાર વ્યક્તિ પોતાને પ્રભુનો પ્રતિનિધિ માને છે. પોતે માત્ર નિમિત્ત છે, ઈશ્વર એના દ્વારા સારું કામ કરાવે છે એમ સમજવું અને એના કર્તા તરીકેના અહંકારથી મુક્ત રહેવું, એવો એક સંકેત નરસિંહ મહેતાએ આપણને આ પદમાં આપ્યો.
આગળ કહે છે નરસિંહ મહેતા, સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. સકળ લોકમાં, સકળ લોક, આપણો સકળ લોક એટલે શું? આપણો સમાજ, આપણો અર્થ સંકુચિત થતો જાય. આપણે જેમની સાથે કામ કરતા હોઈએ, આપણા જે સ્વજનો હોય, આપણને ઓળખનારા 50, 100, 200, 500 માણસ, અને ન ઓળખતા હોય એવા અનેક એવા લોકો જે આપણાથી ખૂબ આગળ હોય, એ બધાના સંદર્ભમાં આપણું નવરું મન શું કરે છે? ઈર્ષ્યાવશ, સ્પર્ધાવશ, લાલસાવશ, મિથ્યાભિમાન્યવશ નિંદા કરે છે. પણ સાચો વૈષ્ણવજન કેવો છે? સકળ લોકમાં સહુને વંદે. વંદનનો ભાવ, નમ્રતાનો ગુણ, અહંકારનું વિસર્જન. કોઈની નિંદા કરીને કશું જ પ્રાપ્ત થતું નથી એવી જેની સમજણ કેળવાયેલી છે એવો મનુષ્ય, એ સાચો વૈષ્ણવ. એટલે કોઈ વ્યક્તિની હાજરીમાં તો ઠીક, ગેરહાજરીમાં પણ તેને વિશે નિંદા ન કરવી એવો ભાવ એક સંસ્કાર તરીકે આપણામાં ઉછરે અને વિકસે, એવો મૂલ્યબોધ આ પંક્તિમાંથી પ્રગટ થાય છે. નિંદા ન કરે કે સંસારના ઘણા સામાન્ય માણસોની સ્થિતિ એવી હોય છે કે તેઓ સતત નિંદા રસમાં રમમાણ રહેતા હોય છે, વ્યસ્ત રહેતા હોય છે. અહીંયા ખૂબ સ્વાભાવિક રીતે એક સજ્જનના લક્ષણો ગણાવતા એ ક્રમમાં ત્રીજા લક્ષણ તરીકે સકળ લોકમાં સૌને વંદે. સૌને, નાનાને મોટાને એવું નહીં, સૌને વંદે. કોઈ ભેદભાવ વગર વંદે. માત્ર વડીલોને જ વંદન એમ નહીં, સૌની વંદના. એ નરસિંહ મહેતાની નમ્રતાની ગતિ છે. અને નમ્રતાનો લય પકડાય છે. પારકાની પીડાને જાણવી, મનમાં અભિમાન ન આણવું, સૌને વંદન કરવા, નિંદા કોઈની ન કરવી. આવો મનુષ્ય ક્યાં જડે? નરસિંહ મહેતાના પદમાં મઢાયેલો એવો મનુષ્ય નરસિંહ મહેતા પછી લગભગ 400 વર્ષે થયો એ મહાત્મા ગાંધી. આ પદ જ્યારે વાંચ્યું હશે એમણે, ત્યારે એમને એમ થયું કે આ પદ મુજબ જીવી શકાય તો જીવ્યું સાર્થક ગણાય, અને એમ જીવવાનો પ્રામાણિક પુરુષાર્થ કર્યો. મિત્રો, એટલે એમને આ પદ ગમ્યું. આગળ કહે છે નરસિંહ મહેતા, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે. વાણી, મન સ્વચ્છ રાખવાનું છે. તન, મન, ભાષા, અભિવ્યક્તિ, અંદર બહારની સ્વચ્છતા. ગાંધીજી તો સાધન શુદ્ધિ અને સાધ્ય શુદ્ધિ બંનેના આગ્રહી હતા. તો વાણીમાં, અભિવ્યક્તિમાં, મનમાં ક્યાંય મેલ ન હોવો જોઈએ. એવું સદીઓ પૂર્વે નરસિંહ મહેતાએ નોંધ્યું. એ વૈષ્ણવજનના સુલક્ષણ તરીકે વિસ્તરતું 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 પોરબંદરની કોઈ નિશાળ સુધી પહોંચ્યું હશે, કે રાજકોટની કોઈ નિશાળ સુધી પહોંચ્યું હશે, અને મોહનના કાનમાં ગયું હશે, અને એ પદનો પરિચય થયા પછી એ મુજબ જીવવા માટે સંકલ્પબદ્ધ થયા. વાચ કાચ મને નિશ્ચલ રાખે. ગાંધીજી જીવનભર અંગ્રેજો સામે લડ્યા, કોઈના વિશે કટુ શબ્દ કહ્યો નહીં, મનમાં કોઈના માટે મેલ રાખ્યો નહીં, કોઈની ટીકા એવી કરી નહીં કે કોઈનું મન દુભાય. આ તમામ લક્ષણોને જીવવાનો એમણે ભરપૂર પ્રયાસ કર્યો.
પ્રયોગો કર્યા એટલે તો જીવનને સત્યના પ્રયોગો કહ્યું. એ સાચુકલા વૈષ્ણવજનના પ્રયોગો છે. પદમાં આપણે આગળ વધીએ. સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે. કેટલું અઘરું છે. આ સામાન્ય મનુષ્યના લક્ષણ છે, વૈષ્ણવજનના લક્ષણ છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. તૃષ્ણાઓનો અંત આવે એટલે સંતત્વની શરૂઆત થાય, અને દરેકને માટે સમાન ભાવ એ સમદૃષ્ટિ. માણસ રોજબરોજના જીવન વ્યવહારમાં સત્તા અને સંપત્તિના પ્રદર્શનથી અંજાઈ જાય છે. જે ધનવાન હોય, સંપત્તિવાન હોય, સત્તાવાન હોય કે શાસક હોય, તેને જોઈને લડીને નમી પડે છે અને નાના માણસની અવગણના કરે છે. નરસિંહ મહેતા આપણી આંતર ચેતનાને જગાડે છે કે ભાઈ તું સમદૃષ્ટિ રાખ. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. વર્તન વિવેકથી દરેકની સાથે કરીએ. નાનો છે એને એટલું જ માન આપીએ જેટલું મોટાને આપીએ છીએ. મોટાનો આદર ન કરવો એવું નથી, પણ નાનાનો અનાદર ન કરવો, મોટાનો, સંપત્તિવાનનો કે સત્તાધીશનો આદર ન જ કરવો એવી વાત નથી. પણ જેને આપણે નાનો માણસ કહીએ છીએ, અથવા જગત જેને નાના માણસ તરીકે જાણે છે, જેની પાસે ધન ઓછું છે, જેનું પદ નાનું છે, જે આ સમાજ વ્યવસ્થામાં જાતિની રીતે તરછોડાયેલો છે, અવગણના પામેલો છે, તેવા મનુષ્યને વિશે પણ સમદૃષ્ટિ રાખવી. જેવું મોટાને માટે આપણા મનમાં માન છે, એ આપણા સ્વાર્થને વશ હોય, આપણા ભયને વશ હોય, પણ માન, આદર એટલું જ નાના માણસનું આપણે કરવું જોઈએ. તેની સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ, સમદૃષ્ટિ રાખવી જોઈએ. કોઈને આપણાથી નાના ગણવાની જરૂર નથી. એ મુખ્ય વાત આ પંક્તિમાં છે. પર સ્ત્રી જેને માતરે. બહુ ઊંચો સંસ્કાર અહીંયા કવિ આ પદમાં આપણી પાસે અપેક્ષા રાખે છે અને મૂકે છે. પર સ્ત્રી પ્રત્યેની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? જેવી ભક્તિપૂર્ણ અને આદરપૂર્ણ દ્રષ્ટિ માતા પ્રત્યે હોય તેવી હોવી જોઈએ. એટલે વિવેક જે છે, વિવેક એ બહુ મોટો ગુણ છે. દરેક ભાવકના મનમાં, દરેક મનુષ્યના ચિત્તમાં પરસ્ત્રી જેને માતરે એમ કહીને નરસિંહ મહેતા ઉત્તમ ચારિત્ર્યની અપેક્ષા રાખે છે. આ ગુણ દરેકમાં હોવો જોઈએ એવી અપેક્ષા અત્યંત સહજ અને સ્વાભાવિક છે. મનુષ્ય છે ત્યાં અરાજકતાઓ છે, દુષ્કર્મની ઘટનાઓની હારમાળાઓ આપણને જોવા જાણવા મળે છે. તો આ પદ જેટલું લોકપ્રિય થયું ગાંધીજી થકી, એટલું આ પદમાં રહેલા લક્ષણોને ઉતારવાનો પ્રામાણિક પ્રયાસ, એની લોકપ્રિયતા જેટલો થયો હોત તો કંઈક જુદું જ ચિત્ર આપણને આ સંસારનું જોવા મળત એમ અવશ્ય આપણને થાય. અત્યંત સરળ લાગતા આ પદમાં કેટલા મોટા પડકારો આપણને આપી દીધા છે નરસિંહ મહેતાએ. આપણી ચેતનાને, આપણા વિવેકને ઢંઢોળે છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી એટલે અપરિગ્રહ. કોઈ પણ પ્રકારની તૃષ્ણાઓ નહીં હોવી જોઈએ. તૃષ્ણાઓ અનંત ઈચ્છાઓમાં બદલાય છે, અનંત ઈચ્છાઓ લોભમાં બદલાય છે. લોભ અને લાલચમાં આપણે વિકૃતિપૂર્વક આગળ વધતા જઈએ છીએ. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન માને. આગળ નરસિંહ મહેતા કહે છે
મોહમાયા વ્યાપે નહીં જેને. મોહમાયાથી મુક્ત હોય એવો મનુષ્ય, એના મનમાં દ્રઢ વૈરાગ્ય, અને જેને સાચો વૈરાગ્ય હોય છે એ મનુષ્ય સાચો વૈષ્ણવ છે. અંદરથી બધા લોભને ખંખેરીને જીવે છે. રામ નામ શું તાળી લે વાગી, સકળ તીર્થ તેના ન મારે. એવા વૈષ્ણવજનના શરીરમાં બધા તીર્થ સમાયેલા છે. રામ નામ શું તાળી રે લાગી. તાળી એટલે લગ્ની, લગ્ની એટલે સુરતા. ધ્યાન શેનું છે? રામ નામનું. રામ નામ એટલે રોજ રામ નામની ધૂન કરવી એમ નહીં, પરંતુ મારું દરેક કાર્ય રામ જાણી દેખી રહ્યા છે. એ રામ એટલે આપણો અંતરાત્મા. એ અંતરાત્માની સાક્ષીએ દરેક કાર્યો થાય છે એવી સમજ કેળવાતી જાય. એ તાળી લાગે, એ ધૂન લાગે ત્યારે સતચિત્ત આનંદનો અનુભવ થાય. ત્યારે વ્યક્તિ જે છે, જણ જે છે, વૈષ્ણવજન થાય. એવી સ્વાભાવિક અપેક્ષા, એવું લક્ષણ જે નીતરી આવે છે. એટલે જ નરસિંહ મહેતા કહે છે કે સકળ તીર્થ તેના તન મારે. પછી કોઈ તીર્થયાત્રાએ દોડધામ કરવાની જરૂર નથી. એવા મનુષ્યમાં જ તમામ તીર્થ સમાયેલા છે. તેના તનમાં રે. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. જેને લોભ નથી, કપટ નથી, કામ ક્રોધ નિવારીને બેઠો છે, એવો મનુષ્ય સાચો વૈષ્ણવજન છે. કેટલા લક્ષણો તારવી આપ્યા છે. વણલોભીને કપટ રહિત છે. ભણે નરસૈયો કહે નરસિંહ મહેતો. શું કહે છે? તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા છે. જો આવા મનુષ્યનું દર્શન પણ થઈ જાય તો આપણા 71 કુળ તરી જાય. એવા થવું એ તો અલગ વાત છે, પણ એવા મનુષ્યના દર્શન પણ થઈ જાય તો આપણું જીવતર ધન્ય થઈ જાય. એવું કહીને નરસિંહ મહેતા વિરમે છે, સમાપન કરે છે. તો આમ વૈષ્ણવજન કવિતા જીવન મૂલ્યની દૃષ્ટિએ ઉત્તમ લક્ષણોને આવરીને બેઠેલું સર્વોત્તમ પદ છે. મહાત્મા ગાંધીને ખૂબ પસંદ એવું આ પદ સમગ્ર વિશ્વ ચેતનાને, વિશ્વ મનુષ્યની ચેતનાને ઝંકૃત કરે તેવી ક્ષમતા ધરાવે છે. ખૂબ સુંદર રીતે ગવાયેલું આ પદ, અનેક લોકો દ્વારા ગવાયેલું પદ આપને યુટ્યુબ પર પણ જાણવા, સાંભળવા મળશે. કંઠસ્થ થાય આપણને સૌને તો ઉત્તમ છે. આ પદમાં મનુષ્યના જે લક્ષણો તારવ્યા છે એ લક્ષણોની માત્ર યાદી બનાવવાની નથી. પરસ્ત્રી જેને માત્ર તેવું કંઈક યાદ રાખીએ, વણલોભીને કપટ રહિત થઈ શકીએ તો આપણું અસ્તિત્વ પણ આપણી આસપાસના લોકોમાં સ્વીકૃતિ પામે. એવી અનંત શક્યતાઓ સમાવીને બેઠેલું આ પદ આપના અભ્યાસક્રમમાં છે. તેને વિશે જે કંઈ લખાયું છે તે અર્થઘટન અને આસ્વાદ આપને આ પુસ્તક મળશે એમાં પણ છે. આપ એનું નિરાંતે અધ્યયન કરજો અને મૌલિક રીતે વૈષ્ણવજનના લક્ષણો આપની ભાષામાં પણ તારવજો એવી અપેક્ષા સાથે વિરમું છું. સ્વાધ્યાયઃ